નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે એક ભારતીય હિન્દી સિનેમાના અભિનેતા હતા. તેમણે સંખ્યાબંધ આર્થિક રીતે સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ અભિનેતા હંમેશા ચર્ચાનો વિષય રહ્યા હતા. કઠિન મહેનત અને અથાગ પરિશ્રમ દ્વારા શૂન્યથી શરૂઆત કરીને તેમણે સફળતાના શિખરો સર કર્યા હતા. આ શખ્સિયતનું નામ છે સુશાંત સિંહ રાજપૂત. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ બિહાર રાજ્યના પટનામાં કૃષ્ણકુમાર સિંહ અને ઉષા સિંહને ત્યાં થયો હતો. તેમના પિતા નિવૃત્ત ટેકનિકલ અધિકારી હતા અને પટનામાં બિહાર સ્ટેન્ડ હેન્ડલૂમ કોર્પોરેશનમાં કામ કરે છે. તે 5 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા અને તેમનું હુલામણું નામ ગુલશન હતું. તેમની 4 બહેનોમાંથી મીતુ સિંહ રાજ્ય કક્ષાની ક્રિકેટ ખેલાડી હતી. તેમણે પટનામાં સેન્ટ કેરેન્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને 2002માં તેમની માતાના અવસાન બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. સુશાંત સિંહ રાજપૂતે કુલાચી હંસરાજ મોડેલ વિદ્યામાંથી અભ્યાસ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂત કથિત રીતે ઉત્સુક વાચક હતા, જેઓ એસ્ટ્રોફિઝિક્સમાં ઊંડો રસ ધરાવતા હતા અને ભૌતિકશાસ્ત્રમાં નેશનલ ઓલિમ્પિક યાર્ડ જીત્યા હતા. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા માટે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર તેને એન્જિનિયરિંગમાં કોઈ રસ ન હતો, પરંતુ તેના પરિવારે તેની પાસે કોઈ વિકલ્પ ન છોડ્યો હતો, જેના કારણે તેઓ અસંતુષ્ટ હતા. તેના બદલામાં તે અવકાશયાત્રી અને બાદમાં એરફોર્સ પાયલટ બનવા માંગતા હતા, પરંતુ શાહરૂખ ખાનના ચાહક હોવાને કારણે તેને બોલિવૂડમાં પણ રસ હતો. સુશાંત સિંહ રાજપૂતના અંગત સંબંધો મીડિયાનો હંમેશા માટે હોટ ટોપિક રહ્યા છે. તેઓ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. 2011માં સુશાંત સિંહ રાજપૂતે તેની પવિત્ર રિશ્તાની સહ અભિનેત્રી અંકિતા લોખંડેને નૃત્ય સ્પર્ધા શો ઝલક દિખલા આજામાં બંને સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ બંને પવિત્ર રિશ્તાના સેટ પર તેમની પ્રથમ મુલાકાત પછી ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેઓ એકબીજા સાથે પતિ પત્ની તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. 2012માં તેઓએ સાથે રહેવાનું શરૂ કર્યું અને મીડિયામાં અવારનવાર બંનેના નિકટવર્તી લગ્નના અહેવાલો આવ્યા હતા. એકવાર ઇન્ટરવ્યુમાં સુશાંત સિંહ રાજપૂતે કહ્યું હતું કે લગ્નની સહવાસ બંને અલગ નથી અને પહેલા પવિત્ર અને બાદમાં અપરાધ ગણવું તે દંભી છે. એક ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે હું મારા સંબંધોને લઈને ખૂબ જ પારદર્શક છું. મારો મતલબ એ છે કે હું રિલેશનશિપમાં છું તો એવું કહેવામાં હું જરા પણ અચકાઈશ નહીં. 2014માં કૌટુંબિક દબાણને કારણે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરવાના અહેવાલોને બંનેએ નકારી કાઢ્યા હતા. જાન્યુઆરી 2016માં સુશાંત સિંહ રાજપૂતે પુષ્ટિ કરી હતી કે તેઓ ડિસેમ્બરમાં ભવ્ય લગ્નનું આયોજન કરશે, પરંતુ તે પહેલા બંનેના સંબંધોનો અંત આવ્યો. આ જોડીએ લગ્ન રદ કરવાના કારણો અંગે મૌન જાળવી રાખ્યું છે. 2021ના એક ઇન્ટરવ્યુમાં અંકિતા લોખંડેએ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત તેની કારકિર્દીમાં આગળ વધવા માંગતા હતા. તેઓએ પરસ્પર તેમના સંબંધોનો અંત લાવ્યો હતો. બ્રેકઅપ પછી સુશાંત સિંહ રાજપૂતની રિલેશનશિપનું સ્ટેટસ અટકળો અને ગપસપનો વિષય બની ગયું હતું. તેમણે રાબતાની કો સ્ટાર કૃતિ સેનન સાથે ડેટિંગ કરી રહ્યા હોવાની અફવાઓ હતી, જેને બંનેએ નકારી કાઢી હતી. 2017માં સુશાંત સિંહ રાજપૂત જ્યારે પદ્માવત નિર્માતાના સમર્થનમાં બહાર આવ્યા ત્યારે વિવાદ થયો હતો, જેના સેટમાં રાજપૂત કરણી સેનાના સભ્યો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને તે જ વર્ષે તે સુપર બોક્સિંગ લીગના ટીમના દિલ્હીના ગ્લેડિયર્સના સહમાલિક બન્યા હતા. ચંદા મામા દૂર કેમાં તેમની ભૂમિકાની તૈયારીમાં તેમને નાસા ખાતે તાલીમ લેવાની તક આપવામાં આવી હતી, જ્યાં તેઓ ફરી જવાના હતા અને 2024ની આર્ટેમિસ પ્રોગ્રામ માટે તેમની પસંદગી થવાની મહત્વાકાંક્ષા તેમની પ્રશિક્ષક તાલીમ પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવતા હતા. ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં તેમની રુચિ જાળવી રાખવા તેને સ્ટારર ગેઝિંગ હેતુઓ માટે હાઈ એન્ડ મિડ એલેક્સ
616 ટેલિસ્કોપ ખરીદ્યું હતું. તેમની પાસે 6 વોલ્યુમની સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રની શ્રેણી સહિત 125 પુસ્તકોનો સંગ્રહ પણ હતો. સુશાંત સિંહ રાજપૂતે ઓગસ્ટ 2017ની મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમનો સંગ્રહ ફિલ્મ સંશોધન માટે ન હતો, પરંતુ જ્ઞાનાત્મક વિજ્ઞાન અને વર્તણૂકીય અર્થશાસ્ત્ર સહિતના અનેક વિષયોમાં વ્યક્તિગત હિતોને આવરી લેવાયા હતા. 2018માં તેની કેદારનાથની કોસ્ટાર સારા અલી ખાનને લઈને બીજી અફવાઓનો વિષય રહ્યો હતો. અફવાઓની ક્યારેય પુષ્ટિ કરવામાં ન આવી હતી, કારણ કે બંને કથિત રીતે તૂટી ગયા હતા. તે પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાના દાવા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત લદ્દાખના હિમાલય પ્રદેશમાં વેકેશન પર જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીએ પુષ્ટિ કરી હતી કે તે તેની ગર્લફ્રેન્ડ છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાના જણાવ્યા અનુસાર અભિનેતાએ 2021માં લગ્ન કરવાની તેની યોજનાનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેની ઇચ્છિત કન્યાની પણ જાહેરાત ન કરી હતી. અંકિતા લોખંડે એકમાત્ર ગર્લફ્રેન્ડ હતી જેના વિશે તેના પિતા જાણતા હતા. સુશાંત સિંહ રાજપૂત એક ભારતીય અભિનેતા હતા જેમણે હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા હતા. જેમણે સંખ્યાબંધ રીતે વ્યવસાયિક રીતે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમ કે MS ધોની, ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે. તેમને સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો અને 3 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 2017થી 2 વાર ફોર્બ્સ ઇન્ડિયાના સેલિબ્રિટી 100ની યાદીમાં તેમનું નામ હતું. સુશાંત સિંહ રાજપૂતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને મુંબઈ થિયેટર ઉદ્યોગમાં પ્રવેશ મેળવ્યો અને તેમની અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. તે હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં દર્શાવવા માટે આગળ વધ્યા હતા. તેનો પ્રથમ શો રોમેન્ટિક ડ્રામા કિસ દેશ મેં હૈ મેરા દિલમાં હતો. ત્યારબાદ સોપ ઓપેરા પવિત્ર રિશ્તામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ફિલ્મના રૂપાંતરણ કાયપો છે સાથેની તેની ફિલ્મની શરૂઆત કરી હતી, જે નિર્ણાયક અને વ્યાવસાયિક રીતે સફળ રહી હતી. તેમણે રોમેન્ટિક કોમેડી શુદ્ધ દેશી રોમાન્સમાં પ્રવાસી માર્ગદર્શક તરીકેની ભૂમિકાઓ અને મિસ્ટ્રી ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષીમાં ટાઇટલ ડિટેક્ટિવ તરીકેની ભૂમિકાઓનું અનુસરણ કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતની સૌથી વધુ કમાણી કરનાર રિલીઝ યંગ PKમાં સહાયક ભૂમિકા સાથે અને મહેન્દ્રસિંહ ધોનીની સ્પોર્ટ્સ બાયોપિકમાં શીર્ષક ભૂમિકા સાથે આવી હતી. બાદમાં તેમના અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમને નામાંકન પણ મળ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ 34 વર્ષની વયે જૂન 2020માં મુંબઈના બાંદ્રા ખાતેના તેમના ઘરે આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુને લઈને વિવિધ વિવાદો ઘેરાયેલા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત 2018થી ડ્રગ્સ મેળવવા માટે વિવિધ લોકોનો ઉપયોગ કરી રહ્યો છે અને તેમની સામે ઉશ્કેરણીજનક આરોપો લગાવ્યા હતા. તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે આરોપ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સર્વોચ્ચ અદાલતે તેની બહેન પ્રિયંકા સામે કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે બનાવટી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને તબીબી યોગ્ય પરામર્શ વિના તેમને સાયકોપેટ્રિક એન્ટી ડિપ્રેસન્ટ સપ્લાય કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર તેમના મરણોત્તર રિલીઝ કરવામાં આવી હતી. દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે શ્રેયા દાવરના ડાન્સ ક્લાસમાં તાલીમ લીધી હતી. થોડા સમય પછી તેમણે થિયેટર ડિરેક્ટર બેરી જોન્સને ત્યાં અભિનયની તાલીમ લેવાનું ચાલુ કર્યું હતું. ધૂમ 2ના ધૂમ અગેન ગીતમાં અને 2006ના કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ઐશ્વર્યા રાયના પરફોર્મન્સમાં તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સર હતા. 2006માં તેમની કળા અને પ્રદર્શનની કારકિર્દી શરૂઆત કરવા માટે તેમણે ચોથા વર્ષ દરમિયાન એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો હતો. સુશાંત સિંહ રાજપૂતને આખરે નાદિરા બબ્બરના એક જૂટ નામના થિયેટર જૂથમાં જોડાયા, જ્યાં તેઓ 2.5 વર્ષ સુધી રહ્યા હતા. જ્યારે તે પૃથ્વી થિયેટરમાં કામ કરી રહ્યા હતા ત્યારે બાલાજી ટેલિફિલ્મના કાસ્ટિંગ ટીમ દ્વારા તેમને જોવામાં આવ્યા હતા. રાજપૂતને ત્યારબાદ ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા અને 2008માં ટીવી શો કિસ દેશ મેં હૈ મેરા દિલમાં સેકન્ડ લીડ રોલ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. હર્ષદ ચોપડા નામના લીડના સાવકા ભાઈ પ્રીતસિંહ જુનેજાની ભૂમિકામાં તેઓ જોવા મળ્યા હતા. આ પાત્રને શોની શરૂઆતમાં જ મારી નાખવામાં આવે છે, પરંતુ દર્શકોમાં લોકપ્રિયતા જાણીને અંતિમ તબક્કામાં તેને પરિવારને મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે સેલિબ્રેશન કરે છે.
આ પરફોર્મન્સે નિર્માતા એકતા કપૂર પર પ્રભાવ પાડ્યો હતો, જેમણે હોસ્ટિંગ ચેનલ ઝી ટીવીના ઈચ્છા વિરુદ્ધ કથિત રીતે પવિત્ર રિશ્તાની બીજી શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ખાતરી આપી હતી. પવિત્ર રિશ્તામાં સુશાંત સિંહ રાજપૂતે માનવ દેશમુખ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા અને એક આદર્શ પુત્ર અને પતિ હતા. અંકિતા લોખંડે સાથે સહ અભિનેતા હતા. આ ભૂમિકા માટે તેમને કથિત રીતે એક સફળતા મળી હતી અને તેના કારણે ભારતીય ટેલિવિઝન એકેડમી એવોર્ડ્સ 2010માં શ્રેષ્ઠ અભિનેતા માટે પ્રથમ એવોર્ડ સહિતના વિવિધ ટેલિવિઝન પુરસ્કારો જીત્યા હતા. તેમણે શ્રેષ્ઠ મેલ અભિનેતા અને સૌથી લોકપ્રિય અભિનેતાની શ્રેણીમાં 3 મુખ્ય ટેલિવિઝન પુરસ્કારો પણ જીત્યા હતા. 2010માં તે મસ્ત કલંદર બોયઝ ટીમના ભાગરૂપે તેની બીજી સિઝનમાં ડાન્સ રિયાલિટી શો જરા નચકે દિખામાં જોડાયા હતા. મધર્સ ડે સ્પેશિયલ એપિસોડ પર તેમની ટીમે સુશાંત સિંહ રાજપૂતની માતાને એક પ્રદર્શન સમર્પિત કર્યું હતું, જેનું મૃત્યુ થયું હતું. પાછળથી તે જ વર્ષે તેમણે ઝલક દિખલા આજા નામના અન્ય ડાન્સ કોમ્પિટિશન રિયાલિટી શોની 4થી સિઝનમાં ભાગ લીધો હતો અને કોરિયોગ્રાફર સંપા સેથાલિયા સાથે જોડી બનાવી હતી. તેઓ સિઝનના રનરઅપ રહ્યા હતા. 2011માં સુશાંત સિંહ રાજપૂતે કાયપો છેની કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા દ્વારા જોવામાં આવ્યા હતા અને તેમને ઓડિશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફિલ્મ નિર્માતા કોર્સ માટેની નોંધણીની પ્રક્રિયામાં હતા, પરંતુ તેમણે આ ઓફરને સ્વીકારી લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેમને રાજકુમાર રાવ અને અમિત સાધની સાથે પસંદગી મંડળમાં રાજકારણનો ભોગ બનેલા જિલ્લા કક્ષાના ક્રિકેટર અને 3 લીડમાંથી એક ઈશાન ભટ્ટની ભૂમિકા ભજવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું અને ચેતન ભગતની નવલકથા પર ધ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, જે 2001ના ગુજરાતના ભૂકંપ અને 2002ના ગુજરાતના રમખાણોથી પ્રભાવિત હતી, 3 મિત્રોના જીવન પર કામ કરે છે. તે 2013માં રજૂ કરવામાં આવી હતી અને તે નિર્ણાયક અને વ્યાવસાયિક રીતે સફળ બની હતી. સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેતાની શ્રેણીમાં ફિલ્મફેર એવોર્ડમાં નામાંકન મળ્યું હતું. જૂન 2013માં યશરાજ ફિલ્મ્સ અને દિબાકર બેનર્જી પ્રોડક્શને ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના સંયુક્ત નિર્માણની જાહેરાત કરી, જેમાં સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતા. સુશાંત સિંહ રાજપૂતે તેની બીજી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સની રજૂઆત બાદ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. વ્યોમકેશ બક્ષી એક રહસ્યમય એક્શન થ્રિલર હતી, જેમાં વ્યોમકેશ બક્ષી દર્શાવવામાં આવ્યા હતા, જે મૂળ બંગાળી લેખક શરબિંદુ દ્વારા બનાવવામાં આવેલા કાલ્પનિક ડિટેક્ટિવ હતા. ફિલ્મના દિગ્દર્શક અને વ્યોમકેશ બક્ષીની વાર્તા આઈપી અધિકારી ધારક દિબાકર બેનર્જી નાયક ભૂમિકા ભજવવા માટે સાઇન ઇન કર્યા હતા. રિલીઝ પહેલા સુશાંત સિંહ રાજપૂતે વ્યોમકેશ બક્ષીના પાત્રમાં પોલીસ ક્રાઇમ ડ્રામા CIDમાં વિશેષ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 3 એપ્રિલ 2015ના રોજ રિલીઝ થવાની હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ સકારાત્મક વિવેચનાત્મક સમીક્ષાઓ મળી હતી. 2011માં ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બાયોપિકની કલ્પના ધોનીના મેનેજર અરુણ પાંડે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટને શરૂઆતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધાઓ અને મોટી રોયલ્ટીની ધોનીની માંગ સહિતના વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 25 ડિસેમ્બર 2014ના રોજ સુશાંત સિંહ રાજપૂતની બાયોપિકમાં ધોનીની ભૂમિકા ભજવનાર અભિનેતા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, જે ફિલ્મનું નામ હતું MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી. આ ફિલ્મ રાંચી શહેરમાં તેના બાળપણથી શરૂ થયેલા ક્રિકેટ જીવન પર આસપાસ કેન્દ્રિત હતી અને તેની કપ્તાની હેઠળ ભારત માટે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજય મેળવ્યો હતો. આ દરમિયાન માર્ચ 2017માં સુશાંત સિંહ રાજપૂતને દિગ્દર્શક અભિષેક કપૂર અને નિર્માતા એકતા કપૂર દ્વારા તેમની કેદારનાથની ફિલ્મ માટે સાઇન ઇન કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂરની પૃષ્ઠભૂમિમાં બનેલી એક પ્રેમ કથા હતી, જ્યાં સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કર્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે સારા અલી ખાને કામ કર્યું હતું. તેમણે મંસૂરનું પાત્ર ભજવ્યું હતું, જે એક મુસ્લિમ છે, કુલીનું કામ કરે છે અને ભગવાન શિવનો ભક્ત છે. તેની આજીવિકા કેદારનાથના શિવ મંદિરની આસપાસ ફરતી હતી. જો કે આ ફિલ્મ ટૂંક સમયમાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક આંતરધર્મી યુગલને બતાવીને જેહાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેના પર પ્રતિબંધ લાદવાની હાકલ કરી હતી. અંતે આ ફિલ્મને ઉત્તરાખંડના 13માંથી 7 જિલ્લાઓમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં ફિલ્મ સફળ બની હતી, જો કે તે બોક્સ ઓફિસ પર અંદાજિત રીતે સફળતાને પરિપૂર્ણ કરી શકી ન હતી. 2 મે 1918ના રોજ સુશાંત સિંહ રાજપૂતને ઇન્સાઈ વેન્ચર્સ નામની કંપનીમાં ભાગીદાર બન્યા હતા, જેમની સ્થાપના 26 એપ્રિલ 2018ના રોજ કરવામાં આવી હતી.
તેઓ 3 ડિરેક્ટરોમાંના એક ડિરેક્ટર હતા. અન્યમાં વરુણ માથુર અને સૌરભ મિશ્રા હતા. સુશાંત સિંહ રાજપૂત અને વરુણ માથુરને સહસ્થાપક તરીકે શ્રેય આપવામાં આવતો હતો અને તેઓ કંપનીમાં 300 કરોડનું રોકાણ કરવા માટે તૈયાર હતા. સંસ્થાના આઇસ્ટેલિંગના શબ્દ પરથી કંપનીનું નામ ઇન્સ્ટાઇન રાખવામાં આવ્યું હતું અને બૌદ્ધિક સંપદા, ઉભરતી ટેકનોલોજી સંબંધિત ક્ષેત્રોમાં કામ કરવા માટે તેમનું માર્કેટિંગ કરવામાં આવતું હતું. એક અઠવાડિયાની અંદર તેઓ મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા અને ભીમ મોબાઈલ પેમેન્ટ એપના પ્રચાર માટે નીતિ આયોગ દ્વારા સાઇન ઇન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્સાઈ વેન્ચર્સ મહિલા સાહસિકતાની માટે 20 કરોડનું ભંડોળ ઊભું કર્યું હતું. 2017થી સુશાંત સિંહ રાજપૂતને મુકેશ ચાવડાના દિગ્દર્શક તરીકે શરૂઆત માટે સાઇન કરવામાં આવ્યા હતા. ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ છાબરાને 20મી સેન્ચુરી ફોક્સ દ્વારા નિર્મિત હોલિવૂડની હિટ ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની હિન્દી ભાષાની રિમેક બનાવવા માટે કામે લગાડ્યા હતા. મુકેશ છાબરા કાસ્ટિંગ ડાયરેક્ટર પણ હતા. લેખક જોન ગ્રીનથે દ્વારા લખાયેલી ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ નામની આ નવલકથા પર આધારિત ફિલ્મનું શરૂઆતમાં કેઝી અને મેની નામ આપવામાં આવ્યું હતું અને 2019માં તેને સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. સુશાંત સિંહ રાજપૂતે સંજના સાંઘી સાથે સહ-અભિનેતા અને હાડકાના કેન્સરના દર્દી મેનીનું પાત્ર ભજવ્યું હતું. હિન્દી રિમેક ભૂમિકામાં એન્સેલ એલ્ગાર્ટની ભૂમિકાનો બદલો હતો, જેમાં સૈફ અલી ખાન અને A.R. રહેમાનની સંગીત રચનાઓનો પણ નોંધપાત્ર રીતે દર્શાવવામાં આવી હતી. બાદમાં ફિલ્મનું શીર્ષક બદલીને દિલ બેચારા રાખવામાં આવ્યું હતું. રિલીઝ તારીખ 8 મે 2020 કરવામાં આવી હતી. ફિલ્મ નિર્ધારિત રજૂઆત જો કે COVID-19ના રોગચાળા દરમિયાન પ્રતિબંધને કારણે ન થઈ હતી. અંતે તેને મરણોત્તર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી અને લગભગ 95 મિલિયન દર્શકો એકઠા કરીને તેના પ્રથમ 24 કલાકની વ્યુઅરશિપમાં રેકોર્ડ બ્રેકર બની હતી. દિગ્દર્શક ઉદયસિંહ ગોવરીએ રાજપૂતના મૃત્યુ પછી દાવો કર્યો હતો કે 2008ના મુંબઈના હુમલા પર આધારિત ફિલ્મ વિશે તેમની વાતચીત ચાલી રહી હતી. 14 જૂન 2020ના રોજ 34 વર્ષના સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા ખાતે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કથિત રીતે ક્લિનિકલ ડિપ્રેશનના ચિહ્નો દર્શાવ્યા હતા અને તેમને બાયપોલર ડિસઓર્ડર હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે લટકીને ગૂંગળામણ થવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ આત્મહત્યાનો કેસ સ્પષ્ટ હતો. સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ હત્યા ન હતી. 25 જુલાઈના રોજ સુશાંત સિંહ રાજપૂતના પરિવારે રિયા ચક્રવર્તી અને અન્ય 5 લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકતા પટનામાં પોલીસ મથકમાં પ્રથમ માહિતી નોંધાવી હતી. 31 જુલાઈના રોજ ઈડીએ રિયા ચક્રવર્તી અને તેની માતા-પિતા સહિત અન્ય સહયોગીઓ દ્વારા રાજપૂતના બેંક ખાતામાંથી નાણાંની હેરફેરની તપાસ માટે કેસ દાખલ કર્યો હતો. 19 ઓગસ્ટ 2020ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે CBI, જે ભારતની રાષ્ટ્રીય સરકારની ટોચની તપાસ એજન્સી છે, તેને તપાસ પર નિયંત્રણ મેળવવાની મંજૂરી આપી હતી અને CBIને સુશાંત સિંહ રાજપૂતને લગતા તમામ કેસોની તપાસ માટે આદેશ આપ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ તેની તપાસ દરમિયાન ઈડી દ્વારા તેને ફોરવર્ડ કરવામાં આવેલી ફોન ચેટ્સના આધારે ડ્રગ પેડલિંગની તપાસ કરવા માટે કેસ દાખલ કર્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ રિયા ચક્રવર્તીની NCB દ્વારા મૃત્યુની તપાસની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા NCB દ્વારા રિયાના ભાઈ શુક ચક્રવર્તી સહિતના અન્ય 9 લોકોની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 12 જુલાઈ 2022ના રોજ NCBએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની સહિત 35 લોકોની વિરુદ્ધ ડ્રાફ્ટ આરોપો દાખલ કર્યા હતા. NCBએ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત 2018થી ડ્રગ્સ મેળવવા માટે અસંખ્ય લોકોનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમના ફ્લેટમેટ પીઠાણી અને અન્ય લોકો પર સુશાંત સિંહ રાજપૂતને આંતરિક ડ્રગ વ્યસન માટે તેમજ સહાય અને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.